ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ થાય છે તે વિશે ભાજપ નેતાઓએ આકરા પ્રહારો કર્યા। જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા હોદ્દેદારોને જ્યારે નિમણૂક કરે છે ત્યારે ગુજરાત બીજેપીના મહામંત્રી અને દક્ષિણના પ્રભારી પ્રશાંત કોરાઠી નર્મદા જિલ્લા આવ્યા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ કરી હતી। સભાનું આયોજન કરાયું હતું જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ થાય છે તે વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહાર કર્યા હતા। છેલ્લા કેટલાક સમયથી નર્મદા જિલ્લાના ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જ્યારે હબબ મુદ્દે તેવી રજૂઆત કર્યું હતું, આ ગામમાં કોઈ લુખ્ખો હોય તે હબબ બોલતો હોય છે અને તેમના આ સમૂહ બદલ તેમના વિશે અભ્યાસ કરતી રહી છે તે વિશે પણ ભાજપના નેતાઓએ આડકતરી રીતે આપ સમર્થકો પર આકરા પ્રહાર કર્યા હતા। જિલ્લા પ્રમુખે કહ્યું હતું કે કેટલાક ગમે તેવું બોલી સોશિયલ મીડિયા આપણી બહેનો નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં ગાળો બોલે છે પણ આપણી પાર્ટી સંસ્કારમય છે, મર્યાદામાં રહીએ છીએ, શાંત છે, પણ સમય આવશે ત્યારે જવાબ આપીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પીળા પટ્ટાઓ વાળાઓના ખાતા નહીં ખુલે। ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એક પર્વ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય એ હંમેશ લોકો વચ્ચે હોય છે, લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી। ત્યારે ચૂંટણી આવનારા સમયમાં 100% ભારતીય જનતા પાર્ટી ગયા વખત કરતાં પણ સારા પરિણામો સાથે જીતવાની છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના દેડકા સમાન છે, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જાય, જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય। લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે। અમારા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે છેવાડાના લોકો સુધી સરકારની યોજના અને લાભ પહોંચી રહ્યા છે। એ જ રીતે ગુજરાતની અંદર પણ અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ લોકો માટે કામ કરી રહી છે। ત્યારે પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સંગઠન મજબૂત છે અને વધારેમાં વધારે મજબૂત થાય એ માટે સંગઠનના કાર્યકર્તા પણ કામે લાગેલા છે। ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આગળ વધવાનો છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।